વડોદરામાં 40 સ્મશાનનો ઉગ્ર વિવાદ પાલિકાએ પહોંચ્યો હોવાના સમાચાર। મોરચો લઈને મહાનગરપાલિકાની વડી કચેરીએ સ્થાનિકો પહોંચ્યા। સ્મશાનનો વિવાદ ઉકેલવા પાલિકામાં મેરેથોન બેઠક। લોકોના વિરોધ સામે પાલિકા સત્તાધીશોની શરણાગતિ। સ્થાનિકો અને ચેરમેન વચ્ચે 1.5 કલાક સુધી બેઠક ચાલી। સ્મશાનનું સંચાલન ધર્માદા ટ્રસ્ટને સોંપવા સહમતિ બની। કોર્પોરેશનની શરતો માનવાનો ધર્માદા ટ્રસ્ટનો ઇનકાર। પોતાની શરતોથી જ સ્મશાનનું સંચાલન કરવાની જીત। વિવાદ મામલે સ્ટેન્ડિંગ ડોક્ટર શીતલ મિસ્ત્રીનું નિવેદન। પાલિકાએ આપેલી જે કોન્ટ્રાક્ટ છે તે રદ નહીં કરાય। ટ્રસ્ટને સંચાલન કરવું હોય તો પાલિકાને વાંધો નથી। ટ્રસ્ટે કોર્પોરેશનના નિયમોનું પાલન કરવું પડશે। आज मुद्दा हमने जनाया कि भाई 7 माणस मूकवा पड़े, आ करवू पड़े, ते करवू पड़े। પછી અમારે એકબીજાને બધી સમજપૂરી વાત થઈ એટલે પછી એ અમારી સાથે એગ્રી થયા કે ભાઈ તમે જે રીતે ચલવો છો એ રીતે ચલો, અમને એનો કોઈ વાંધો નથી, પણ પાવતી બુક અમારી રહેશે એવું અમને જાણ કરી છે। અમારે એક પણ કોર્પોરેશનની અમારે કોઈ જરૂરત નથી, એની અંદર કોઈ ત્યાં માણસ મૂકવાની। એક માણસથી ચાલે છે, કોર્પોરેશન 7 માણસ મૂકવાનું કહે છે, એની અમારે કોઈ જરૂરત નથી। અમારું સમજાન એટલું સરસ છે, ગામના બધે પબ્લિક અમારી સાફસૂફ કરવા જાય છે, ત્યાં ભજન થાય છે, સુંદરકાંડ થાય છે, એકદમ નેટ એન્ડ ક્લીન છે। છોકરાઓ અમારું ગામનું એવું એક સંગઠન છે, એ લોકો સાફસૂફ કરવા બી જાય છે। કોર્પોરેશનનો આશય એવું છે કે કોન્ટ્રાક્ટ કોઈ રદ કરવાનો નથી, પરંતુ કોર્પોરેશનનો આશય એવો છે કે સ્મશાનમાં સુવિધા ઊભી રાખવા માટે જે મેન પાવરની જરૂર હોય એ કાં એજન્સી રાખે કાં ટ્રસ્ટ રાખે। જે અંતિમ ક્રિયાનો સામાન આપવાનો છે એ કાં કોર્પોરેશન આપે કાં ટ્રસ્ટ આપે। જ્યારે અમને સેવા મળતી હોય, ડોનેશન મળતું હોય તો કોર્પોરેશનના ખર્ચમાં ઘટાડો થતો હોય તો અમે શું કરવા કોઈ સેવાભાવી સંસ્થા ને જોર જબરજસ્તી ત્યાં કામ ના કરશું। જે લોકો સેવા કરી રહ્યા છે અને વર્ષોથી કરી રહ્યા છે એમની અમે કદર કરીએ છીએ, અને અમારા પ્રમુખ સાહેબે તો પ્રેસ કોન્ફરન્સ કરીને એ દિવસે જ કહી દીધું હતું, પરંતુ જે એડમિનિસ્ટ્રેટિવ પ્રોસેસ હોય એમાં નાનો મોટો ડિલે છે। વચ્ચે દશામાનો તહેવાર આવી ગયો, આજે મિટિંગ કરી અને એના માટે જે કોઈ એડમિનિસ્ટ્રેટિવ પગલાં ભરવાના છે એ પણ ભરવાનું આવશે।